તો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવની પૂજા કરી લીધી છે અને હવે અમે બધા સૂર્યનારાયણને જળ ચડાવવા જઈ રહ્યા છીએ. દરિયાનું ખારું પાણી ચડાવશું. તો જોઈ શકો છો સરસ મજાનો નજારો, સરસ મજાનું અમારું ગોપનાથ. આ જોઈ શકો છો તમે ગોપનાથ. અને અમારા મિત્રો બધા આગળ જઈ રહ્યા છે અને આમ પવન શીખી દેખાય છે. આશી આશી જોવો સરસ મજાની. તો હવે અમારા મિત્રો બધા સૂર્યનારાયણને જળ ચડાવશે. જોઈશું આપણે બધા દર્શન કરશું. સૂર્યનારાયણ તો દેખાતા નથી પણ તોય તે હવે જળ તો ચડાવવું જોઈએ. સૂર્યનારાયણનો મંત્ર બોલતા બોલતા જળ ચડાવશે બધા મિત્રો. તો જોઈ શકો છો તમે સરસ મજાનો ગોપનાથનો દરિયા કિનારો કેવો મસ્તીનો નજારો છે. હવે દરિયામાં અમે ઘણે ઊંડે સુધી આવી ગયા છીએ. જોઈ શકો છો અહીંયા નાના નાના ખાડા ભરેલા છે પાણીના. તો અમારે હરિભાઈ ને રણજીતભાઈ ને નનુભાઈ ની બધા આગળ જઈ રહ્યા છે ધીમા ધીમા, અને હું ધીમો ધીમો પાછળ જઈ રહ્યો છું અને વ્લોગ બનાવવાનું ચાલુ છે. તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. મારે જેમ બને એમ સબસ્ક્રાઈબર વધે એવું બધા લોકો સપોર્ટ કરો તો કાંઈક મને વિડીયો બનાવવાની મજા આવે. નકર પછી આપણે વિડીયો બનાવવાના બંધ કરી દેવી ન મજા આવતી હોય તો. આપણે એવું ના કાંઈ વિડીયો બનાવવા જ છે એમ. જોઈ શકો છો અહીંયા બધા લોકો અમુક અમુક સ્નાન કરી રહ્યા છે. જોકે એટલા બધા વહેલા તો બહુ માણસો ન હોય, ખાલી હોય 50-60 જણા 70 જણા હોય બધા પૂજા કરવામાં ને એમ બધા. બાકી તો બધા મોડેથી આવે માણસો. અને ટીણાભાઈ ના પાડે છે કે અમને નહીં ઉતારતા. ઉતારવું તો પડશે જ તે, એમાં જ કાંઈ હાલશે નહીં. જોઈ શકો છો અહીંયા દરિયાની અંદર આમ હાલ્યા જતા હોય ને તો ચપ્પલ હોવા જોવે. નકર આમાં છે ને પગમાં શીરા પાડી દે, લોહી લુહાણ કરી નાખે. તો હરખા હાલવામાં ધ્યાન ન રાખ્યું હોય ને તો આમાં બધાને શીરા પાડી દે, સમજ્યા મિત્રો? એટલે ધ્યાન રાખવું પડે આમાં. અને આ બધા લોકો જળ ચડાવી રહ્યા છે. જોઈ શકો છો તમે બધા અહીંયા સરસ મજાનું સૂર્યનારાયણને જળ ચડાવી રહ્યા છે ત્રણેય મિત્રો. જોઈ શકો છો તમે. અને પછી મારે જળ ચડાવવાનું છે. ઓમ શ્રીમ સૂર્યાય નમઃ. 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 અરે ભાગી જા, આમ ફરીને ઉભો રહે.